તો શિયાળો આવ્યો છે એટલે ઘણાને ખંભાના દુખાવા પાછા થઈ શકે છે, હાથ ઉપર લઈ જવામાં તકલીફ થાય છે, રોજિંદા જીવનમાં વાળ ઓડાવવામાં, કપડાં સુકવવામાં હાથ ઉપર નથી જતો, કપડાં પહેરવામાં હાથ પાછળ નથી જતો, તો એવી ફ્રોઝન શોલ્ડરની ઘણી સમસ્યાઓ આવી શકે છે. ખાસ કરીને ફ્રોઝન શોલ્ડર છે એ ડાયાબિટીસવાળા પેશન્ટમાં વધારે જોવા મળે છે, પણ ક્યારેક ક્યારેક કોઈ કારણ વગર પણ તમને થઈ શકે છે. તો જો શિયાળો ચાલુ થયો છે અને એના લીધે તમને આવી ખંભાની સમસ્યા આવી છે, તો હું તમને અહીંયા એક એવી મોબિલિટી એક્સરસાઇઝ બતાવીશ જે કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે. તો સૌથી પહેલાં તમારે દિવાલની સામે આવી રીતે ઊભું રહી જવાનું છે, હાથ સીધા રાખીને. હાથ તમારા કપ શેપમાં રાખી દેવાના છે, હથેળીઓ, અને ધીરે ધીરે તમારે હથેળી ઉપરની બાજુ સ્પાઈડરની જેમ સરકાવવાની છે. જ્યાં સુધી પેઇન ફ્રી રેન્જ છે, એટલે કે દુખાવો નથી થતો, ત્યાં સુધી તમારા હાથને ઉપર લઈ જવાનો છે. તો આવી રીતે રોજ આ એક્સરસાઇઝ 10 વખત કરવાની છે, દિવસમાં 2 વાર. આનાથી તમારું જે કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય છે એ સેફલી રીતે ખુલે છે અને તમને રાહત મળે છે. તો ટ્રાય કરો, અને જો ફરક લાગે તો કોમેન્ટમાં જણાવો.